દર્શન કરી લીધા છે જો જય ભોળાનાથ તો મહાદેવના દર્શન કરી લીધા છે ને હવે જાવ હાઉસ ખોલ નાખ્યો કપડા જૂના કપડા બધા ખોલ નાખ્યા છે બે ગયેલા હતો બધા ખૂટે છે આ અમારા મહેમાન આવેલા છે મહેમાનને ધંધે લગાડ્યા છે કોઈ દી ખાધી તે કોઈ દી નહીં બનાવી તો સારું છે વાર ત્યાં ટ્રાય મારી જ ને કોઈ દી યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો બધા મજામાં છો તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ મારા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો આપણે આજ બ્લોગની શરૂઆત કરી છે દરિયા આવીને કારણ કે આજ અમાસ છે તો આપણે બત્તીસર દર્શન કરવા આવ્યા હતા ભોળાનાથના દર્શન કરીને આપણે બ્લોગની શરૂઆત કરી છે ચાલો તમને પણ મહાદેવના દર્શન કરાવવું અને જુઓ અમારા ગામના મહાદેવના દર્શન કરો ને ચાલો તો બન્યા રહો આપણે મહાદેવના દર્શન કરી લીધા છે જો જય ભોળાનાથ તો મહાદેવના દર્શન કરી લીધા છે ને હવે જવું છે ઘર બાજુ ને આજ છે પૂનમનો જવાળ તો પાણી આવશે બહુ આગળ આ બધામાં પાણી કમ્પ્લીટ આવી જશે ઠેર લગીને તો અત્યારે પાણી અહીંયા છે તો બધું પાણી છે ને ધીમે ધીમે દરિયો ભરાય એટલે ઠેઠ જંગલના ઠેર લગીને હટી જાય તો આપણે પાસે છે ને પાણી આવશે ને તેવા જોવા આવીશું ચાલો પણ એ ભાઈ બધું બેસે ને તો ના જઈએ તો ફેમિલી બધા લોકોનો પ્રશ્ન હતો કે આ કાયમ બ્લોગ કેમ નથી આવતા તો પણ કાયમ બ્લોગ બનાવવાનો ટાઈમ નથી રહેતો એટલે કાયમ વિડીયો નથી આવતા તો આપણે એક દિવસે વિડીયો મૂકી છીએ ને જો ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરોબર સબસ્ક્રાઈબ કરવાની જરૂર છે ને ફેસબુકમાં જો તો પેજને ફોલો કરી નાખો તો બંને મેચ બેચ રમીને આપણે વીએવાસી દરિયાથી ઘેરે ને ઘેરે આવા જાણ ગાબા ખોલ્યા જો ગાબા હાઉસ ખોલ નાખ્યો કપડા જૂના કપડા બધા ખોલ નાખ્યા છે જોઈ આખા ઘરમાં કપડા બધું ખોલી જોઈએ કાંઈ મૂકી દીધા અડધા ને જોઈને થેલા બે તો થેલા ફેર્યા હોય એક ને આ બે થેલા પર લીધા ક્યાં નાખવાના એને એટલે બધા ખોલીને કર્યા હું હા બે રેડી લો આપણે દરિયાથી વીએવાસી ને આપણે ગયા વાસીટીની ભાજી લેવા અને જો અહીંયા વાસીટીનો વિડીયો બનાવવાની તૈયારી થાય છે જો આ બધા ખૂટવા બે ગયેલા હતો બધા ખૂટે છે આ અમારા મહેમાન આવેલા હતો મહેમાનને ધંધે લગાડ્યા છે બેન આવેલા છે ને જો આ બધા વાસીટીની ભાજી ખૂટે છે જો ભૂરી બેન ને બધા વાસીટીની ભાજી મહેમાન તમારે ખાવાની છે કે કોઈ દી ખાધી તે કોઈ દી નહીં ખાવાની છે ને બેન તે બનાવી કોઈ દી બનાવી તો સારું છે ગમે વાર ત્યાં ટ્રાય મારી જ ને કોઈ દી અમારે તો ભૂરી બેન જો ભાજી ખૂટે છે તો કુટી કરે અમે તો મહેમાન ઉપડ્યા છે હવે વાસીટીની ભાજી ખાઈને વાસીટીની ભાજી કેવી લાગી તમે પૈસા દે લેતો ને લઈ લેની ભાઈ તારે લેવા હોય તો લાય મારી પાસે હું વાપરી લે હવે લેતો દા દા વાસીટીની ભાજી ખાઈ લીધી છે જાય છે કામમાં મરતા આ ભાઈ મામાને ઘેર રોકાવા જવું છે મા દીકરો બે ને તો તાર થઈ ગયા છે મામાને ઘેર જવું છે મામાને ઘરે હા તે ઘેર જવાનું શું કામ છે શું કામ હા તો મા દીકરો બે જાય છે સબાસો લઈ લીધો છે ને મામાને ઘેર રોકાવા જાય છે તો આજ મારે રજા એટલે રોકાવા વી આવશે હા તાર રવાના હેલા હે તો હાલો મૂકી દો હાલો આપણે મૂકવા નીકળી ગયા છીએ અમારા અનિરુદ્ધભાઈ મમ્મીને બધા મામાને ઘેર જવું છે તો મૂકવા જાઉં છું મહેમાન તો નીકળી ગયા છે મારા પટેલ લેવા આવ્યા હતા ને આપણા સરપંચની એક ચૂંટણીમાં આપણો ભાઈ ઉભો રહેલો હતો આવ્યા કે નહીં ખબર નહીં જાય છે આજ રિઝલ્ટ આવે છે તો હાલો કન્યા આવ્યા છે તો મળીશું
Salud para César Master. તો જો આપણે વિયેવાસી ચૂંટણીમાં ગયેલા હતા ડિસ્કો પ્રોગ્રામ વિયે હતો કેટલા વાગી ગયા 10:30 થઈ ગયા છે. તો તમારા ત્યાં ગામમાં સરપંચની ચૂંટણી હતી તો એનું રિઝલ્ટ હતું તો અમે ત્યાં ગયેલા હતા અને ભાઈબંધનો વિજય થઈ ગયો છે. બારીયા નિલેશભાઈનો વિજય થયો છે અને તેના સભ્યો પણ બહુ મોટીથી બધાને વિજય છે. તો બધાને કોંગ્રેચ્યુલેશન. તો હવે આપણા વિડીયોને પૂરો કરશું. ને આ જો ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા હતો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. તો હવે આશા છે કે અમારો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર અને કોમેન્ટ કરતા હતા. તો મળશું નવા બ્લોગમાં. બધાને જય માતા જય દ્વારકાધીશ. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.